જીમમાં કસરત કરતા આ 3 ભૂલો તમારા હૃદય અને શરીરને ડેન્જરમાં મૂકી શકે છે. છેલ્લા કેટલાક સમયથી યંગ અને ફિટ દેખાતા લોકો ટ્રેડમિલ પર કે જીમમાં વ્યાયામ કરતા સડનલી કોલેપ્સ થવાના વિડીયો આપણે જોઈએ છીએ અને આવા કેસીસ ડ્રામેટિકલી ખૂબ વધ્યા છે. સૌથી પહેલી ભૂલ કે વોર્મઅપ કર્યા વગર ડાયરેક્ટલી હેવી એક્સરસાઇઝ કરવાથી સડન કાર્ડિયક લોડ વધી જાય છે. બીજી ભૂલ કે તમારી કેપેસિટીથી વધારે ભારે વર્કઆઉટ કરવાથી, અતિ વ્યાયામ કરવાથી હાર્ટ રેટ સ્પાઇકઅપ થાય છે, જે એક લિમિટથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. અને ત્રીજી ભૂલ કે પુશઅપ યોર લિમિટ્સના જીમ કલ્ચરમાં ચેસ્ટ પેઇન, ડિઝીનેસ, શ્વાસ ચડવો, અનઇઝી ફીલ થવા જેવી વોર્નિંગ સાઇન્સને આપણે ઘણી વખત ઇગ્નોર કરતા હોઈએ છીએ અને એક્સરસાઇઝ કન્ટિન્યુ કરતા હોઈએ છીએ, જે અગેઇન અ મોસ્ટ ડેન્જરસ ભૂલ છે. આયુર્વેદ કહે છે કે અતિ વ્યાયામથી વાયુ દોષ બગડે અને તમને મજબૂત કરનાર, તમને વાઇટલ એનર્જી આપનાર એવી ઓજ ધાતુ ઘટે છે. આયુર્વેદ અનુસાર આ ઓજનું સ્થાન હૃદય છે અને વળી એસી જેવા વાતાવરણમાં કુદરતી રીતે આવતા પરસેવાને રોકવો અને બીજી બાજુ ઉનાળા જેવા અતિશય ગરમ વાતાવરણમાં વધુ પડતો વ્યાયામ કરવો અને ખૂબ પરસેવો પાડવો, આ બંને ક્રિયાઓ પ્રકૃતિ વિરુદ્ધની બાબતો છે, જે તમારા હૃદય અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. સંસ્કૃતમાં એક સરસ વાક્ય આવેલું છે, સુભાષિત છે, શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ શને વિદ્યા શને વિત્તા પંચેતાની શને શને. એટલે કે પર્વત ચડવું હોય કે ધન કમાવવું હોય, કોઈ પણ કળામાં નિપુણ થવું હોય તો પણ તમારે ધીરે ધીરે ધૈર્યપૂર્વક એ કરવું જરૂરી છે. તાસીર મુજબ યથાશક્તિ વ્યાયામ એ જ સાચું સ્વાસ્થ્ય છે અને આ જ સાચું આયુર્વેદ છે. યાદ રાખો કે એક્સરસાઇઝ સ્માર્ટલી કરવી જોઈએ, બ્લાઇન્ડલી ના કરવી જોઈએ. જીમ જતાં તમારા મિત્રને આ રીલ અત્યારે જ ફોરવર્ડ કરો. આયુર્વેદનું આ અવેરનેસ કોઈનું જીવન પણ બચાવી શકે છે અને આવી જ હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો પણ કરી શકો છો. શુભમ ભવતુ.